હેલો હુનર લવર્સ, વેલકમ. આજે મેં નેફો તમારે જે મને બતાવવાનો છે ઘાઘરાનો, તો હવે આપણે લગાવીશું. ડાર્ટ્સ આપણા લાગી ગયેલા છે, અહીંયા પોકેટ્સ બી લાગી ગયેલા છે. આપણા સાઈડ પોકેટ્સ, કન્સીલ ચેનમાં સાઈડ પોકેટ્સ લગાવેલા છે. અને હવે આપણે શું કરીશું, આ નેફાને લગાવવાનું છે. તો નેફાને શું કરવું પડશે, આપણે 4 ભાગ કરવા પડશે. આ સેન્ટર પોઈન્ટ, તો આનું પણ સેન્ટર પોઈન્ટ આવશે. આ ડબલ નેફો છે. સેન્ટર પોઈન્ટ આપને 4 ઇંચનો કટ કરેલો છે. 3.5 થી 4 ઇંચ કટ કરી શકે છે નેફાને, કેમ કે ડબલ થઈને પછી એ 1 ઇંચનો થઈ જશે. ઓકે, અને આ વાળું જે છે આ અહીંયા સાઈડનો પાર્ટ છે, અને ધીસ ઇઝ સેન્ટર એન્ડ ધીસ ઇઝ અગેન સાઈડ. હવે આપણે આને અટેચ કરવાનું છે, તો આપણે ઉલટામાંથી સીધામાં બી અટેચ કરી શકે છે. એટલે આવી રીતના કરીને અંદર બી વાલી શકે છે, નહીં તો પછી એને આવી રીતના અંદરથી બી બહાર અટેચ કરી શકે છે. બંને તરીકા રાઈટ છે. ઓકે, તો હવે અગર આપણે આને અટેચ કરવાનું છે, તો ત્યાંથી આપણે આ સાઈડ ચેનની જે ફિનિશિંગ છે ત્યાંથી આપણે એને સ્ટાર્ટ કરવાનું રહેશે. ઓકે, તો હવે આ જે છે આનું જે સિલાઈ છે ને એ થોડીસી આમ અંદર જ આવી જોઈએ, નહીં તો પછી ચેન જોવાશે. તો આ થોડીસી આવી રીતના આવશે. ઓકે, આવી રીતના આવશે અને પછી આપણે આને લગાવવાનું રહેશે. આવી રીતના એને અટેચ કરવાનું રહેશે. હા, અને આ 4 બાજુ 4 નિશાની રહેશે આની. 4 નિશાની કરીશું. આ જે પોકેટ છે, આ પોકેટનું જે સાઈડ છે એ આના સાથે અટેચ થવું જોઈએ ફ્રન્ટના અંદર. ઓકે, તો હવે આપણે આની જે નિશાની છે આ સાઈડમાં આવશે. આવી રીતના આમ સાઈડમાં આવશે. અહીંયા બી આપણે ટાચની લગાવીશું અને પછી ખાલી આને અટેચ કરવાનું રહેશે. તો હવે મેં અહીંયા બી ટાચની લગાવું છું અને પછી આપણે એને મશીન મારીશું. ઓકે, તો આવી રીતના મેં હમણાં ઉલટામાંથી સીધામાં નેફાને ફોલ્ડ કરીને અહીંયા અટેચ કરવાની છું. ઓકે, હવે આપણે આ નેફો લગાવી રહ્યા છે. તો આ નેફો છે ને, તો ઉલટામાંથી મેં સીધામાં લગાવી રહી છું. તમે સીધામાંથી બી ઉલટામાં લગાવી શકો છો અને આમ બી કરી શકો છો. ઓકે, તો હવે હમણાં આ જે મેં સ્ટાઇલ બતાવી રહી છે એ તમારે મેં ઉલટામાંથી આમ પલટાવીશ. તો હવે આનો 1/2 ઇંચનું આપણે સિલાઈ રાખવી પડશે. 1/2 ઇંચ સિલાઈ છે આની. અને અહીંયા હવે આપણે આ જે પોકેટ્સ છે એ સીધી સાઈડ પર આવશે અને એના સાથે આ નેફો બી લાગી જશે. એટલે પોકેટ અને નેફો બંને સાથે જોઈન થઈ જશે ફ્રન્ટના સાઈડના ઉપર. આપણે નેફાને ઉલટામાંથી સીધામાં ટર્ન કરીશું. હા, તો હવે આ જે ડાર્ટ્સ છે ને એ ડાર્ટ્સ બધા સાઈડ પર આવવા જોઈએ આવી રીતના. અને અહીંયા જે ચેન છે આ ચેન આવી રીતના આવી જોઈએ અને આના ઉપર મશીન આવવું જોઈએ. यहाँ જ્યારે આપણે એન્ડ કરે ને તો એને यहाँ ડબલ મશીન મારવું પડશે. આમ એનાથી તમારું ખુલી નહીં જાય ઘરી ઘરી ચેન ખોલવામાં. ઓકે, આ આપણે સીવી નાખેલું છે. હવે આપણે આને શું કરવાનું રહેશે, આને અહીંયાથી આમ ટર્ન કરવાનું રહેશે. ઓકે, આવી રીતના ટર્ન કરવાનું રહેશે અને અહીંયા આવી રીતના ફોલ્ડ કરીને આપણે એને મશીન મારવાનું રહેશે. આ તમારું આ નેફો મશીન મારીને 1.25 ઇંચથી 1 ઇંચનો રેડી થશે. આવી રીતના પૂરો સ્ટિચ થશે. હવે મેં આનું મશીન મારીને તમારે બતાવું છું. ક્યારે બી જ્યારે આપણે સ્ટાર્ટ કરતા હોય અને એન્ડ કરતા હોય ને ત્યારે લોક સ્ટિચ મારવું ઘણું જરૂરી હોય છે, ને તો પછી એ ખુલી જાય છે દોરો. એકવાર દોરો ખુલી ગયો પછી આખું એનું ફિનિશિંગ ચાલુ જાય છે. ઓકે,
આ એને રિવર્સ લઈને મેં એને પેક કરી રહી છું અને ધીરેથી કરવાનું બિકોઝ એ થિક ફેબ્રિક છે આમના ચેન ને બધું લાગેલું છે. તો હવે મેં આને ખાલી શું કરવાની છું, અટેચ કરવાની છું. આ એટલી સિલાઈ અંદર લઈને ફરીથી આપણે એમ જ માર્કિંગ કરવાની અને ટાશની પર ટાશની લગાવવાની છે. હવે અહીંયા આનું સેન્ટર છે ને, એ સેન્ટર પર આને આપણે ફોલ્ડ કરીને ટાશની લગાવવાની રહેશે, સો દેટ એના અંદર સલ જે બી આવે ને તો એ વાનેમાં જ એડજસ્ટ થઈ જાય. બિકોઝ આપણે જે કપડામાં નેફો લગાવી રહ્યા છે, નેફો ક્યારે બી આડા કપડામાં હોય, ઘાઘરો આપણે જે કટ કરેલો છે ઊભા કપડામાં કટ કરેલો છે. આ પૂરું અહીંયા તમારું મશીન આવશે આવી રીતના. તમારે ગમવું હોય વિડીયો તો તમે એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા હજી બીજા બહેનોને બી બતલાડજો, સો દેટ એ લોકો બી ઘરમાં હુનર કરે, આપના મનસી સીવે. કેમકે આ જે આપણે હુનર કરીએ છીએ ને એનાથી શું થઈ જાય છે, એમાં આપણે ખોવાઈ જઈએ છીએ, આપણું સ્ટ્રેસ એનાથી કમ થાય છે. અને આપણે આપણા વાસ્તે બનાવવાનું હોય, કોઈના વાસ્તે બનાવવાનું હોય તો એની એક અલગ ખુશી મળે છે આપણે. અને આ ગાર્મેન્ટ જ્યારે રેડી થઈ જાય, રેડી થયા પછી એને ફાઇન રીતથી આયન કરવાની, બિકોઝ આયન કરીને એની ફિનિશ હજી ફાઇન રીતથી ઉભરી આવે છે. આપનો ઘાઘરાના અંદર નેફો લગાવીને રેડી થઈ ગયો છે. અને આ વાળું જે પોર્શન છે અહીંયા આપણે ડાર્ટ્સ આપેલા છે અને આપણે ઉલટામાં સી અને સીધામાં ટર્ન કરીને અહીંયા મશીન મારી દીધેલો છે. ઓકે, અને આ જે ઘાઘરો છે એ ડબલ એક્સેલના સાઇઝનો બનાવેલો છે અને આવી રીતના આપણું પોકેટ બનશે. ઓકે, આ ચેનવાળું પોકેટ બની ગયું આપણું અને અહીંયા સાઈડમાં બી આપણે ચેન નાખેલી છે અને અહીંયા આવશે નાળી. ઓકે, તો આપનો ઘાઘરો રેડી થઈ ગયો છે. ચલો બાય, ખુદા હાફિઝ.